ऋषभ जिनेश्वर प्रीतम माहरो। આ પંક્તિ શબ્દ સમૂહ નથી પણ મંત્ર છે. યોગી પુરુષો જે વચનને ઉચ્ચારે એ મંત્ર બની છે. એવી કોઈ વ્યક્તિ હોય કે જેના ભવિષ્યમાં કોઈ શક્યતા સમૃદ્ધિની ન હોય, એવી વ્યક્તિ યોગી પુરુષ પાસે જાય અને યોગી પુરુષ કહી દે, જા બચ્ચા તેરા ભલા હો જાएगा. એ મંત્રની તાકાત એટલી હોય છે કે પેલાના કર્મો થોડા બાજુમાં હટી જાય અને એ વ્યક્તિ સમૃદ્ધિના પથ પર આગળ દોડવા માંગે. મંત્ર શબ્દના બે અર્થ કરવામાં આવ્યા છે. પહેલું નિરુક્ત છે, મનનાત ત્રાણાચ મંત્ર. તમે મનન કરો, ચિંતન કરો અને જે તમને રક્ષણ આપે એ મંત્ર. તો મંત્ર એટલે એક સુરક્ષા ચક્ર. બહારની કે ભીતરની કોઈ પણ અસુવિધાઓ તમને સ્પર્શી ન શકે, કારણ તમારી પાસે આ સુરક્ષા કવચ છે. તો મનનાથ ત્રાણાચ મંત્ર. મનન કરીએ, ચિંતન કરીએ અને રક્ષણ મળે એ મંત્ર. ऋषभ जिनेश्वर प्रीतम माहरो આ મંત્ર છે. આપણે વિચારીએ કે પ્રભુ જો આપણને પ્રિયતમ લાગેલા હોય તો પ્રભુની આજ્ઞા પણ એટલી જ વાલી લાગે. પ્રભુનું જે પણ હોય એ આપણને પ્રિય લાગે. સંસ્કૃત ભાષામાં એક સ્તોત્ર છે, મધુરાષ્ટક. એનું ધ્રુવ પદ છે, મધુરાધિપતે રખિલમ મધુરમ. માધુર્યના અધિપતિ પરમાત્માનું બધું જ મધુરું. ચલનમ મધુરમ વચનમ મધુરમ મધુરાધિપતે રખિલમ મધુરમ. પ્રભુ સુવર્ણ કમળ ઉપર વિહાર કરતા હોય એ દૃશ્ય પણ કેટલું મનોહર લાગે. પ્રભુ સમો સરળમાં બેસીને દેશના આપતા હોય એ દૃશ્ય પણ કેટલું મધુરું લાગે. તો માધુર્યના અધિપતિ જે પરમાત્મા છે એમનું બધું જ
મધુર મધુર હોય. તો પ્રભુ મધુર છે, પ્રભુની આજ્ઞા પણ મધુર છે, અને એ આજ્ઞાનું પાલન જ્યાં આપણી પાસે આવ્યું, એક સુરક્ષા ચક્ર આપણને મળ્યું. અમે લોકો એવર ગ્રીન, એવર ફ્રેશ. કારણ શું? આ સુરક્ષા ચક્ર. તમારી પાસે આ સુરક્ષા ચક્ર ન હોય તો ક્યારે કોકની સમૃદ્ધિ જોઈને ઈર્ષા આવી જાય, કોકે કંઈક કહ્યું અને તમને ગુસ્સો આવી જાય, મનગમતા પદાર્થને જોયો અને આસક્તિ મનમાં તરવરી ઉઠે. આસક્તિ મનમાં આવી, પીડા. ક્રોધ મનમાં આવ્યો, પીડા. ઈર્ષા મનમાં આવી, પીડા. અમને પ્રભુએ એવું તો સુરક્ષા ચક્ર આપ્યું કે ન અમને આસક્તિજન્ય પીડા હોય, ન ક્રોધજન્ય પીડા હોય, ન ઈર્ષાજન્ય પીડા. માત્ર અને માત્ર અમારા પોતાના આનંદને અમે લોકો માણતા હોય. તમે પણ આ રક્ષા ચક્રને મેળવી શકો. તમે ચિંતન કરો કે પ્રભુનું શાસન મને મળ્યું, કેટલો હું બળભાગી છું. શાસન મળ્યું તો પરમાત્મા મળ્યા, શાસન મળ્યું તો સદગુરુ મળ્યા, શાસન મળ્યું તો પ્રભુની સાધના મળી. કેટલું બધું મને મળ્યું છે. એ જે તમને મળ્યું છે એના પર તમારો પ્રેમ એકદમ તીવ્ર માત્રામાં ઉભરી ઉઠે, એટલે તમને પણ સુરક્ષા ચક્ર મળી. મનના ત્રાણાચ મંત્ર. અને બીજી વ્યાખ્યા છે, મનના ત્રાયતે ઇતિ મંત્ર. જે વિચારોને શું કરી નાખે એ મંત્ર. જાપમાં તમે જ્યારે જાઓ અને એક નાનકડા ગુરુએ આપેલા પદને તમે સતત દોહરાવો ત્યારે એક વર્તુળ બને છે. એ વર્તુળ એટલી ઝડપથી ચાલતું હોય છે કે એમાં વિચારોને પ્રવેશવાની કોઈ તક મળતી નથી. પંખો હોય, એકદમ ધીરેથી ફરતો હોય તો તમે બે પાંખિયા વચ્ચે હાથ નાખીને કાઢી શકો, પણ એકદમ ફૂલ સ્પીડમાં ફરતો હોય તો તમે એ બે પાંખિયાની વચ્ચે તમારો હાથ નાખી શકતા નથી. એમ મંત્ર જ્યારે ઝડપથી મનમાં ફરતો હોય અને એ મંત્રે મનનો પૂરેપૂરો કબજો લઈ લીધો હોય તો નિર્વિચાર અવસ્થા મંત્ર તમને આપે. સાધના માટે બહુ જ મહત્વની નિર્વિકલ્પ દશા, નિર્વિચાર દશા, અને એ મંત્ર જાપથી તમને મળી છે. તો એ મંત્રને આપણે ભીતર ઉતારવો છે. ભીતર ઉતારીએ વેગથી ફેરવી. ઘણી વાર કહું છું,
કે સાધનાનું પણ એક વર્તુળ બનાવો અને એને ઝડપથી ફેરવો. ઘણા લોકોની ફરિયાદ હોય છે, સાધના કરીએ છીએ પણ વિચારો આવે છે. સાધનાને એટલી ઝડપથી ફેરવો કે વચ્ચે વિચાર ઘૂસી ન શકે. નિવૃત્તિનાથ મહારાષ્ટ્રના બહુ મોટા સંત થયા. એમને પૂછવામાં આવ્યું કે અમે સાધક છીએ, એની પારાશીસી શું? અમે માની લઈએ કે અમે સાધક છીએ, પણ ખરેખર અમે સાધક છીએ કે નહીં, એની પારાશીસી શું? ત્યારે એમણે કહેલું કે જેની સાધનાનો વેગ પોતાના મનના વેગ કરતા વધારે હોય એ સાધક છે. અત્યારે જેટ વિમાનો હોય છે, અવાજથી પણ વધુ ગતિએ એ દોડે છે, ઉડે છે, તો એનો પોતાનો અવાજ ત્યાં નહીં આવે, કારણ કે અવાજ કરતા એની ગતિ વધારે છે. આનંદ ઘરજી ભગવંતે 15મા સ્તવરમાં આ જ વાત કરી. દોડત દોડત દોડ્યો જેથી મનની રે દોડ. મનનો જે વેગ છે એના કરતા પણ સુપિરિયર વેગથી સાધના દોડવી જોઈએ. કરી શકાય? બોલો. મારો એક લોગો છે, યુ કેન ડુ ધીસ ઇફ યુ ડિઝાયર. કરવું છે, વર્ષોથી સાધના કરું છું અને વર્ષોથી એક જ ફરિયાદ કર્યા કરું છું કે શું કરીએ, સાધના કરીએ છીએ અને વિચારો તો કેળો મુકતા જ નથી. એક સાધના લીધી, એનું વર્તુળ બનાવ્યું, વેગથી એને ઘુમાવો, એવા વેગથી ઘુમાવો કે વિચારોનો પ્રવેશ એ વર્તુળમાં, એ વર્તુળના બે પાંખિયા વચ્ચે થઈ જશે. તો આ મંત્ર જે છે એમાં ચૈતન્ય ઉમેરનાર સદગુરુ. તમે પુસ્તકમાંથી મંત્ર લઈ લીધો તો એ મંત્ર છે, એમાં મંત્ર ચૈતન્ય નથી, મંત્રની શક્તિ એમાં નથી, શબ્દો જ છે ખાલી. તમે એને મંત્ર સમજી લો. સદગુરુ તમારી ભૂમિકાને અનુરૂપ મંત્ર તમને આપે છે, ત્યારે એ મંત્ર તમારા માટે મંત્ર ચૈતન્ય બની જાય છે. પછી કયો મંત્ર આપવો એ સદગુરુ નક્કી કરે. જેમ તમને સાધના કઈ આપવી એ પણ સદગુરુ નક્કી કરશે. મારી પાસે એક સાધક આવ્યો, બની શકે કે 4 જન્મથી સદગુરુ ચેતનાએ એની વચ્ચેની સાધના આપેલી છે. 5મા જન્મે એ મારી પાસે આવ્યો. હું જો એની જન્માંતરીય ધારાને નક્કી ન કરી શકું
અને એને સ્વાધ્યાયની ધારા આપી દઉં તો ગુરુ તરીકે હું ટોટલી ફેલ ગેરો માણસ. સદગુરુએ એની હાઉ તમારી જન્માંતરીય ધારાને પકડવી છે, અને જે તમારી જન્માંતરીય ધારા છે સાધનાની, એમાં તમને પ્રવાહિત કરવા છે. એવું બને કે જન્માંતરીય સાધનાની ધારા નથી તો નવી ધારા કઈ આપવી એ પણ સદગુરુ તમારા ચહેરાને જોઈને નક્કી કરી દેશે કે આ વ્યક્તિ ભક્તિ ધારામાં જ જઈ શકે, આ વ્યક્તિ સ્વાધ્યાયની ધારામાં જ જઈ શકે. તો તમારા માટેની એપ્રોપ્રિએટ સાધના જેમ સદગુરુ આપે, એમ તમારા માટેનો એપ્રોપ્રિએટ મંત્ર પણ સદગુરુ આપે. સાધના કરો છો, સદગુરુ પાસેથી લીધેલી સાધના તમારી પાસે છે. કે જાતે નક્કી કરેલી સાધના તમારી પાસે છે. હાઉ કેન યુ જજ? તમે કેવી રીતે નક્કી કરી શકો કે આ સાધનાની ધારા મારી છે? તમે નક્કી કરી શકો જ નહીં, સદગુરુ જે નક્કી કરી શકે. એટલે કોરી સ્લેટ જેવા થઈને સદગુરુ પાસે આવવાનું છે અને કહેવાનું છે, ગુરુદેવ મારી ધારાને અનુરૂપ સાધના મને આપો. અત્યાર સુધી સાધના કરી, ખ્યાલ નહોતો, ઈચ્છા પ્રમાણે સાધના કરી, પણ ગુરુદેવ હવે ખ્યાલ આવ્યું છે કે સાધના ગુરુ દત્ત જ હોઈ શકે. તો કોરી સ્લેટ જેવો થઈને આવ્યો છે, તમે કહો તેમ કરો. યોગ બિંદુમાં હરિભદ્ર સ્વામી મહારાજે પ્રારંભિક સાધકના બે ગુણો બતાવ્યા છે, નિરાગ્રહશીલતા અને દ્વંદ્વાતીતતા. પ્રારંભિક સાધક નિરાગ્રહશીલ છે, કોઈ આગ્રહ નહીં. સદગુરુ કે તે જ કરવાનું છે. દીક્ષા લીધી અને પછી એ કહી દે, સાહેબ કે મારે યાવતજી વિકાસનું જ કરવાનું છે. મેં ગ્રહસ્થપણામાં નક્કી કરેલું કે સાધુપણામાં વિકાસનું જ હોય, એનાથી ઓછું હોય નહીં. તો ગુરુદેવ મેં નક્કી કર્યું છે કે દીક્ષામાં યાવત જીવ મારે એકાશનો કરવાનો. ગુરુ કહેશે આ ન ચાલે. દીક્ષા લેવી હોય તો તારે સંપૂર્ણતયા કોરી સ્લેટ બનવું પડશે. અમારી તકલીફ તો આ જ છે, કોરી સ્લેટ બનીને આવતા નથી, ડસ્ટર મારી મારીને બાવળા રહી જાય. કોરી સ્લેટ જેવા થઈ જાવ તો નિરાગ્રહશીલતા કેમ? વિકાસવાનો વિચાર કોઈ ખોટો નથી, પણ એની પાછળ એનું હું છે. હું આમાં નીચું કઈ કરું છું તો ગુરુ એના એ શુભ આગ્રહને પણ તોડશે. અશુભ ઈચ્છા શિષ્ય પાસે હોય નહીં, શુભ ઈચ્છા હોય. પણ ક્યારેક સદગુરુને લાગે કે એ શુભ ઈચ્છાની પાછળ એનો અહંકાર પડેલો છે, તો ગુરુ એ શિષ્યની
શુભ ઈચ્છાને પણ તોડશે. મારે આજે ઉપવાસ જ કરવો છે, ગુરુ તોડશે. એ આઈ બિલ કરે. હાઉ કેન યુ જજ? તું કઈ રીતે નક્કી કરી શકે કે મારે આવું જ કરવું છે? એટલે શાસ્ત્રોમાં ઘણી જગ્યાએ વાત આવે છે, શિષ્ય આવે ગુરુ પાસે અને ગુરુને કહે કે ગુરુદેવ, આઈપીએલની ઓળી કરવી છે અથવા માસક શ્રવણ કરવાની ભાવના છે. ગુરુ એના ચહેરાને જોશે અને ચહેરાને જોઈને નક્કી કરશે કે એને આજ્ઞા આપવી કે ન આપવી. જોઈ ઈચ્છાની પાછળ અહંકાર દેખાશે તો ગુરુ એ ઈચ્છાને તોડશે. એક શિષ્ય ગુરુને પૂછેલું, સાહેબજી હું વર્ષે તપ કરું? ગુરુ એના ચહેરા સામે જોઈ રહ્યા. ગુરુએ એને પૂછ્યું કે તારી વર્ષે તપની વિભાવના શું છે? બે ઉપવાસની વચ્ચે બેસણું કે બે બેસણા વચ્ચે ઉપવાસ? હવે આમાં શું ફરક પડે? બે ઉપવાસ વચ્ચે બેસણું કે બે બેસણા વચ્ચે ઉપવાસ? તારા મનની ધારણા શું છે? શિષ્ય પ્રબુદ્ધ છે, એને ખ્યાલ આવી ગયો કે સદગુરુ શું કહેવા માંગે છે. આસક્તિને નબળી ન પાડવી હોય તો એ વિચાર કરે, આજે બેસણું, સવારે પણ બરોબર ભોજન, સાંજે પણ બરોબર. એક ઉપવાસ વચ્ચે આવી જશે એટલે પેટમાં પણ બધું સરખું થઈ જશે, ફરી પાછું બેસવું. બે બેસણાની વચ્ચે ઉપવાસ તો ત્યાં આસક્તિને તોડવાની વાત નથી. અને બે ઉપવાસ વચ્ચે બેસો, આજે પણ ઉપવાસ, પરમ દિવસે પણ ઉપવાસ. ઠીક છે, શરીરને ટેકો આપવા માટે આવતીકાલે બેસણું કે એકાદશો કરી દઈશ. વર્ષિત એકાદશાથી કરનાર ઘણા સાધુ સાધ્વીજીઓ હોય છે. અત્યારે એક સાધ્વીજી એકાદશાથી સિદ્ધિ તપ કરે છે. સિદ્ધિ તપ ચાલુ છે, પારણે બેસણું નહીં, એકાદશ. તો આજે પણ ઉપવાસ, પરમ દિવસે પણ ઉપવાસ, વચ્ચે ખાલી એકાસણું, રોટલી શાક થોડું લઈ લઈશું, કાયાને ટેકો આપવા, બાકી ઉપવાસની મજા માણીશું. તો એ માણસ નિરાશક્તિની ભાવના વાળો. તો પેલા મુનિને ગુરુએ પૂછ્યું કે તારે શું છે? શિષ્ય પ્રબુદ્ધ હતો કે સાહેબ, આપ તો મોટા ડોક્ટર છો, ડાયાગ્નોસિસ બરોબર કર્યું આપે. ખરેખર આસક્તિને જરા પણ તોડવાની વાત મારા મનમાં નથી. આપે કહ્યું એમ જ બે બેસણા વચ્ચે ઉપવાસ છે. આજે પણ બેસણું, બે ટાઈમ ઠાઠ માઠથી, પરમ દિવસે પણ બેસણું, વચ્ચે ખાલી એક ઉપવાસ. તો ગુરુએ કહ્યું તારા માટે વર્ષે તપની આજ્ઞા નથી, તું વર્ધમાન તપની ઓળી આગળ વધ. સદગુરુ વિના તમે કેવી રીતે માર્ગ પર ચાલશો? ગુરુ બિન કોણ બતાવે પાઠ, કબીરજી કહે છે.
ગુરુ બિન કોણ બતાવે વાત. સદગુરુ વિના સાધનાનો માર્ગ કોણ બતાવી શકે? અનંતા જન્મોથી આપણે ફરતા આવ્યા છે. કેટલી વાર પ્રભુનું શાસન મળ્યું, કેટલી વાર પ્રભુની સાધના કરી, પણ રાગ દ્વેષ અહંકાર નબળા પાડવાની કોઈ ઈચ્છા જ નહોતી, એટલે નબળા પડ્યા પણ નહીં. માસક શ્રવણ કર્યું છે એનો પણ અહંકાર હોય. એટલે એવા સાધકોને જોયા છે જે પોતાની સાધનાને ગુપ્ત રાખતા હોય છે. કોઈ જાણી જાય અલગ વસ્તુ છે, બાકી રોજ ઉપવાસો પચકાલ લીધા કરે અને માસક શ્રવણ કરવા આગળ વધ્યા છે. કોઈને કહેવાનું નહીં. તો આ જન્મમાં એવી રીતે સાધના કરવી છે કે રાગ દ્વેષ અહંકાર ઓછા થાય. આજથી બે વસ્તુ નક્કી કરો. ગુરુદત્ત સાધના તમારી પાસે આવી જાય અને એ સાધના કરતા જાઓ અને જોતા જાઓ કે રાગ દ્વેષ અહંકાર ઈર્ષા કેટલા ઓછા થાય. અને રાગ દ્વેષ અહંકાર ઈર્ષા સેજ પણ ઓછા ના થયેલા હોય તો સદગુરુ પાસે આવો. તમારી આંખમાં આંસુ હશે, ગળે ડુસકા હશે, ગુરુદેવ આટલી સાધના કરી આપે કહેલી પણ હજુ રાગ દ્વેષ સેજ પણ ઓછા થતા નથી, ક્યાં મારી ભૂલ છે? વેર ઇઝ માય ફોલ્ટ? મને બતાવો સાહેબ. તો આ જન્મ સાર્થક બની જાય અને આ જન્મમાં સાધના અસ્તિત્વના મૂળ સુધી પહોંચી જાય તો આવતા જન્મમાં આ સાધના આપણને મળવાની છે. એવી રીતે સાધનાનું અનુસંધાન ચાલુ રાખવું છે કે મોક્ષે ન જઈએ ત્યાં સુધી આ પ્રભુની સાધના આપણને મળતી જ છે. તો મંત્ર ચૈતન્ય. કાલે આપણે એક ઘટના જોઈ રહ્યા હતા. સ્વામી રામ અને ગુરુ જંગલમાં ગયા છે. ગુરુએ જોયું ઝાડ પર એક ઔષધિ હતી. ગુરુ ઉપર ચડ્યા, એક ડાળી પર બેઠા, ઔષધિ છૂટે છે. આ તો એક હિન્દુ ગુરુ હતા, પણ પહેલાના વૈદ્યો પણ કેવા હતા ખબર? એક વૈદ્યની વાત આવે છે કે એક શ્રેષ્ઠીને એણે પડીકું આપ્યું દવાનું કે એક ચમચી આ દવા લઈ પાણીમાં એને ઉકાળવાની અને એ ઉકાળો તમારે સવાર સાંજ પી જવા. એકવાર સાંજે વૈદ્ય એમને તપાસવા માટે આવ્યા. ઉકાળો તૈયાર થયેલો, પેલા ભાઈએ મોઢે લગાવ્યો ગ્લાસ, એટલું કડવો ઉકાળો કે સીધું જ બધો જ ઉકાળો એમને વોશ બેસિનમાં ફેંકી દીધો. વૈદ્ય આ જોયું, વૈદ્યની આંખમાં આંસુ આવ્યા. વૈદ્યની આંખો એણે શ્રેષ્ઠને કહ્યું, સાહેબ જંગલમાં અમે જઈએ છીએ, વનસ્પતિને અમે ચૂંટીએ છીએ, પણ એ વખતે અમારા મનમાં એક લાગણી હોય છે વનસ્પતિ પ્રત્યે. માણસને સાજો કરવા માટે એ વનસ્પતિને અમારે ચૂંટવી પડે છે, પણ એ પહેલા અમે એ જીવોની માફી માંગીએ છીએ કે લોક કલ્યાણ માટે
અમારે તમને લઈ જવા પડે છે, તમને પીડા આપવી પડે છે, પણ એની તમે માફી આપજો. સાહેબ, આ રીતે આ વનસ્પતિને અમે લાવ્યા હોઈએ અને તમે એને ફેંકી દો, આ કેમ ચાલે? આ તો હિન્દુ ગુરુ છે. ઔષધિ બહુ જ રેરેસ્ટ ઓફ રેર છે, ક્યારેક જ મળે એવી. અને ઘણી બધી ઔષધિઓમાં એ કામ આવે, ઘણા બધા રોગોને એ નષ્ટ કરી દે. તો ગુરુ ડાળ પર બેસીને ઔષધિને પ્રેમથી ચૂંટે છે, એ જીવોની માફી માંગી કે લોક કલ્યાણ માટે મારે તમને પીડા આપવી પડે છે, પણ પીડા આપવાની ઈચ્છા નથી. એ વખતે સ્વામી રામે જોયું નીચેથી, ગુરુ બેઠા હતા, એની બાજુની ડાળ પર ભમરાનો મથુરો. ભમરા સેજ પણ છંચેડાય તો હજારોની સંખ્યામાં તૂટી પડે. પણ ગુરુને કહેવું પણ સી રીતે? અવાજ થાય અને ભમરા જે છે એ જાગૃત થઈ જાય તો. પણ ગુરુ અંતર્યામી છે. શિષ્ય ભક્તિથી સબર હૃદય વાળો છે અને ગુરુ અંતર્યામી છે. ગુરુએ કહ્યું, તું ચિંતા નહીં કરતો, આ બધા ભમરાને બે મંત્ર દ્વારા અત્યારે રોકેલા છે. એટલે એક પણ ભમરો અત્યારે ઉડી નહીં શકે. હું નીચે ઉતરીશ અને મંત્રને છોડી દઈશ, પછી બધા ઉડી શકશે. ગુરુ નીચે ઉતર્યા, મંત્ર છોડી દીધો, એટલે ભમરા પાછા મુક્ત બની ગયા. સ્વામી રામે કહ્યું ગુરુને કે ગુરુદેવ, આ મંત્ર મને પણ આપો. આવી કઈ ઔષધિ મને દેખાય તો હું પણ લાવી શકું. ગુરુએ મંત્ર આપ્યો, પણ કહ્યું કે આ પર્સનલી તારા માટે જ છે, પર્સનલી ફોર યુ. બીજા કોઈ માટે આ મંત્ર કામ નહીં કરે. એવી શક્તિ ગુરુ મૂકી શકે. એ જ શબ્દ સમૂહ એવી શક્તિ મૂકી કે રામ બોલે તો કામ થશે, બીજા કોઈને રામ આપશે તો પણ કામ નહીં. મહિનાઓ વીત્યા એ ઘટનાને. એકવાર સ્વામી રામ એક ભક્તની સાથે જંગલમાં ગયેલા અને સ્વામી રામે આવી ઔષધિ જોઈ એટલે ઉપર ચડ્યા. ત્યાં પણ બાજુમાં જ ભમરાનો મધપૂડો હતો, પણ મંત્ર હતો. ભમરાઓને સ્થગિત કર્યા, ઔષધિ લઈ લીધી, નીચે ઉતર્યા, ભમરાઓને મુક્ત કર્યા. પેલા ભક્તે કહ્યું, હું તો ગભરાઈ ગયેલો કે તમે બેઠેલા એ બાજુની ડાળી ઉપર ભમરાનો મધપૂડો. ત્યારે સ્વામી રામે કહ્યું, ગુરુએ આપેલા મંત્રથી એ ભમરા બધા સ્થિર થઈ ગયા, હવે ઉડી શકશે. તો પેલા ભક્તે કહ્યું, મને પણ એ મંત્ર આપો. ભવિતવ્યતા કેવી કે જે માણસે શાસ્ત્રોના શાસ્ત્રો, વેદો અને ઉપનિષદો મોઢે કરેલા, એ માણસ ગુરુની આ વાત બોલી ગયો. ગુરુએ કહ્યું, ધીસ ઇઝ પર્સનલી ફોર યુ. સ્વામી રામે એ મંત્ર પેલાને આપ્યો. પેલાને થયું કે મંત્ર મળ્યો છે તો હમણાં જ ઉપયોગ કરી લો. એ ઝાડ ઉપર ચડ્યો, હવે નિર્ભય છે તો
તો મંત્ર મારી પાસે ભમરા મુક્ત થઈ ગયા છે સ્વામી રામના મંત્રમાંથી. પેલો મંત્ર બોલે છે, હવે એના મંત્રની અસર થવાની નથી. એ ડાળી ઉપર બેઠો ઔષધિ લેવાની હજુ તો શરૂઆત કરે ત્યાં જ પેલી ડાળી સહેજ હલી અને ભમરાઓ હજારોની સંખ્યામાં એના ઉપર તૂટી પડે. આટલા બધા ભમરાઓનો એક સામટો હુમલો, ડાળ છૂટી ગઈ, પેલો ધમાક કરતો નીચે પડે. હજારો ભમરા એના આખા શરીર ઉપર એકદમ આવી ગયેલા અને ભમરા ડંખેલા હોય એમ નીકળે નહીં. સ્વામી રામ ત્યાંના આદિવાસી લોકોને લઈ આવે અને આદિવાસીઓને કહ્યું, હવે શું કરવું આનું? પેલા લોકો નિષ્ણાત હતા, કારણ કે એ લોકો મત લેવા માટે જાય ત્યારે એમને ઘણી વાર આવો અનુભવ થાય. તો ધીરેથી એમણે એક એક ભમરાને છૂટો પાડે. ભમરા તો નીકળી પણ સોજો આખા શરીરમાં, ભમરાનું ઝેર આખા શરીરમાં વ્યાપી ગયું. મોઢું તો સોજીને દડા જેવું થઈ ગયું. હવે એક ગાડામાં એને સુવાડ્યો અને નજીકની હોસ્પિટલમાં એને એડમિટ કરવામાં આવ્યો. ડોક્ટરે જોયો અને કહ્યું, વેઇટ એન્ડ વોચ, 72 કલાક જોઈ અમારી દવાઓની શું અસર થાય છે. એને બેડમાં સુવાડી દીધો. મોનિટર્સ બધા લાગી ગયા, બોટલ્સ ચડવા લાગ્યા. એક દિવસ પૂરો થયો, સોજો સેજ પણ ઓછો થતો નથી. પેલો સેમી કોમામાં, આંખ પણ ખોલતો નથી. બીજો દિવસ દવાની કોઈ અસર નહીં. ત્રીજો દિવસ ડોક્ટરો પણ ગભરાયા. આટલી શ્રેષ્ઠ દવાઓ વાપરીએ છીએ, સોજો બિલકુલ ઓછો થતો નથી. પેલો માણસ ભાનમાં આવતો નથી. ડોક્ટરોને પેનલ મળી. પેનલે વિચાર કર્યો, નવી નવી દવાઓ બોટલ્સમાં નાખી ઇન્જેક્શન દ્વારા કે જોઈએ આ દવાઓથી શું થાય છે, પણ કોઈ અસર. ત્રીજી રાત્રે 9 વાગે એ હોસ્પિટલની ડિલક્સ રૂમમાં, પાછળની રૂમમાં સ્વામી રામ બેઠા અને એમણે ગુરુનું ધ્યાન કર્યું. ગુરુ 800 કિલોમીટર દૂર છે. ગુરુનું ધ્યાન કર્યું અને ગુરુ એ રૂમમાં હાજર થયા. આને અત્યારની ભાષામાં એસ્ટ્રલ બોડી કહેવામાં આવે છે. આપણી ભાષામાં આપણે વૈક્રિય શરીર કહીએ. હમણાં આપણે ત્યાં પણ આવી ઘટના ઘટી છે. સદીઓ પહેલા બે ગામમાં પ્રભુ પ્રતિષ્ઠા. મુહૂર્ત જોવામાં આવ્યું. શ્રેષ્ઠ મુહૂર્ત એક જ હતું. દિવસે, કલાકે, મિનિટ અને સેકન્ડે. તો આચાર્ય ભગવંતે નક્કી કર્યું કે એક જગ્યાએ હું હાજર રહીશ, બીજી જગ્યાએ મારા વાસક શેઠને લઈને મારા પટ્ટ શિષ્યને મોકલીશ. બંને સંઘવાળા ભેગા થયા અને બંને સંઘવાળા વચ્ચે ટાઈમ પડી. બંનેએ કહ્યું કે અમારે તો ગુરુ મહારાજ પોતે જ છે. એમનું વાસક શેઠ પણ નહીં,
પટ્ટ શિષ્ય પણ નહીં, ગુરુ પોતે જ જોઈએ. એ વખતે ગુરુદેવે હા પાડી. લગભગ 3 થી 4 ગૌ દૂર ગામો બે હા પાડી. અને પ્રતિષ્ઠા સમયે બંને જગ્યાએ ગુરુ દેખાય. ગુરુ હાજર થયા. હું મજાની વાત કરું, ગુરુ તો હાજર જ હોય, શિષ્ય ગેરહાજર હોય એનું શું? ગુરુ તો હાજર જ હોય. શિષ્ય હાજર છે. તમે અહીં છો, શરીર તો તમારું અહીં બેઠું છે, મન ક્યાં છે? અમારે તમારા મનને ચકડવું પડે છે. નવી વાતો, નવા ટોક્સ. શા માટે? તમારું મન છટકી ન જાય એના માટે. કલ્પસૂત્રનું પારાયણ થશે, પવિત્ર કલ્પસૂત્ર. એ વખતે કેટલા હાજર રહેવાના? આના પછી આ આવશે, આના પછી આ આવશે, આના પછી આ આવશે. ખબર જ છે. નવી નવી વાતોથી તમારા મનને જકડવું પડે. એ ક્યારે? તમે પ્રારંભિક કક્ષામાં હો ત્યારે. મેં હમણાં એક બહુ જ પ્રતિષ્ઠિત સંઘમાં કહેલું કે તમારો સંઘ વર્ષોથી સાધના કરી રહ્યો છે, તો તમારે ક્રાઉડ પુલર ઓરેટરની જરૂરિયાત ક્યાં છે? સભાને ખેંચી લાવે એવા વક્તાની તમારે ક્યાં જરૂરિયાત છે? તમારે તો કોઈ પણ મારો સાહેબ હોય, ઓછી જોઈને બોલે, ભગવાને આમ કહ્યું તું, અને તમારું મન સમૂહ શરણમાં પહોંચી જાય. મેં ત્યાં કહેલું, અને જ અહીંયા કહું છું કે ક્રાઉડ પુલર ઓરેટર્સને નવા સંઘો માટે ફાજલ પાડો. તમે કહી દો કે સાહેબ અમારે ત્યાં કોઈ પણ મહાત્મા ચાલી જશે, કારણ અમે વર્ષોથી સાંભળતા આવ્યા છીએ. હવે અમારા મનને પકડવાની કોઈ જરૂરિયાત નથી. અમારું મન સ્થિર થયેલું જ છે. બરોબર બરોબર. મન સ્થિર થયેલું છે. ગુરુ હાજર થયા. તમે બી હાજર રહેજો. સમજી, પૂરું વ્યાખ્યાન હાજર રહેવાનું મનથી. એક તો તત્વ જ્ઞાન આવે ને ત્યારે કાં તો સમાધિ લાગી જાય, કાં તો મન બહાર ફરવા જાય. વાર્તા આવે એટલે પાછું મન સ્થિર થઈ જાય. એવું નહીં, તત્વ જ્ઞાન જ લેવું છે. સદગુરુને યાદ કર્યા, સદગુરુ હાજર થયા. આપણે ત્યાં મહોપાધ્યાય માન વિજય મહારાજે સ્તવનામાં બહુ સરસ વાત કરી. નામ ગ્રહે આવી મિલે મન ભીતર ભગવાન. તમે માત્ર પ્રભુનું નામ લો અને તમારા મનમાં પ્રભુનું અવતરણ થઈ. નામ ગ્રહે આવી મિલે મન ભીતર ભગવાન. મંત્ર બને જીવ દેવતા વહલો કીધો આપા. જેમ ગારુડિક હોય, કોઈને સાપ કરડેલો છે,
તમે એને બોલાવો, તરત જ મંત્ર બોલશે અને જે સાપ કરડ્યો છે એ સાપને ત્યાં આવવું પડશે. એના મંત્રમાં તાકાત છે. પણ પછી ઓર્ડર કરે છે કે તે જે ઝેર નાખ્યો છે એ ઝેર તું જ લઈ લે. તો માત્ર નામ ગ્રહણ કરો અને પ્રભુ આવી જાય. હવે વિચાર થાય કે નામ ગ્રહણ તો કેટલી વાર કર્યું. લોકો શું બોલીએ 24 તીર્થંકર ભગવંતનું નામ બોલ્યા, પણ ભગવાન તો મનમાં આવ્યા જ નહીં. પણ પહેલી વાત, તમારે મનમાં પ્રભુ જોઈએ. તમે શું કહ્યું? પ્રભુ દેરાસરમાં રહેજો. શું કહે? દેરાસરમાં રહેજો, અમે રોજ તમારી સાથે પૂછવા આવી જઈશું. તમે કહેલું કે પ્રભુ મારા મનમાં તો આવો. જે ક્ષણે લાગે કે પ્રભુ મનમાં ન આવે ત્યાં સુધી આનંદ નામની સંગઠનાનો જન્મ ન થાય. અને આનંદ તો મારે જોઈએ જ છે. તો તમે પ્રભુને હાર્ટેલી પ્રાર્થના કરશો કે પ્રભુ તું મારા મનમાં. અમારા મનમાં પ્રભુ છે, અમે આનંદમાં છીએ. તમારા મનમાં પણ પ્રભુ આવી જાય, તમે આનંદમાં આવી જાઓ. મનમાં પ્રભુ આવે, સંતોષ છલકાઈ જાય. આપણે બધા અગણિત જન્મોથી એક પ્યાસ લઈને નીકળ્યા છે. કરોડો રૂપિયા મળ્યા, અબજો મળ્યા, તૃપ્તિ થતી નથી. ત્યારે વિચાર કર્યો કે કેમ તૃપ્તિ નથી થતી. કારણ એ છે કે પ્યાસ પરમાત્માની છે, લીધા છે પદાર્થો. તૃપ્તિ ક્યાંથી થાય? પાણી માટે તળવળતા હોઈએ ત્યારે કોઈ શ્રીખંડ આપે તો શું? અરે ભાઈ પાણી આપને, પણ આની ક્યાં જરૂર છે? તરસ લાગી છે. તો પ્યાસ અગણિત જન્મોથી પરમ ચેતનાની લાગે. ક્યારે પ્રભુ મળે, ક્યારે પ્રભુ મળે. એટલે જ્યાં સુધી પ્રભુ નહીં મળે ત્યાં સુધી તૃપ્તિ થવાની નથી. તો પ્રભુ તો આવા તૈયાર છે. રામ ગ્રહે આવી બી મન ભીતર ભગવાન. ગુરુ ત્યાં હાજર થયા, પ્રભુ પણ મનમાં આવે. આ શું છે? આની પાછળનું રહસ્ય શું છે? એની વાતો